અમદાવાદમાં મેયર પદને લઈને રાજકીય માહોલ ગરમાયો છે અને 2026ની સ્થાનિક સંસ્થાની ચૂંટણીમાં જ પ્રથમ મહિલા મેયરની નિમણૂક થવાની સંભાવના છે। આ વખતે ભાજપમાંથી 22 જેટલી મહિલાઓ કોર્પોરેટર પદ ઉપર ચૂંટાયા છે। તો આણંદ કમલમ ખાતે શુક્રવારના રોજ મેયર પદ માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી, ત્યારે આગામી 2.5 વર્ષના 2500 કરોડના જંગી બજેટ માટે ધરાવતી મહાનગરપાલિકાના સર્વોચ્ચ પદ પર કોણ બિરાજશે તે અંગેની અટકળો તેજ બની છે। સેન્સ પ્રક્રિયા હાથ ધરાય તે પહેલાં કેટલાક રાજકીય નેતાઓ સહિત શહેરની નામાંકિત સંસ્થાઓ દ્વારા મહિલા મેયર પદ મેળવવા માટે ભારે દબાણ કરવામાં આવતા નિરીક્ષકો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે। જો કે સેન્સ પ્રક્રિયા આગળ પર રહે છે। આખરે તો મોવડી મંડળે નક્કી કરેલા નામ મોહર વાગશે તેવી ચર્ચા પણ ચાલી રહી છે। ત્યારે હાલ જોવા જઈએ તો રૂપલબેન, કવિતાબેન તેમજ વોર્ડ નંબર 9ના મહિલા કોર્પોરેટર કૃતિકાબેન પટેલનું નામ વધુ ચાલી રહ્યું છે। ત્યારે જોવાનું રહ્યું કે ભાજપ કોના માથા પર આ મોહર મારે છે।